અમે વેરાવળ ગામની 200 બહેનો પાણીની રજૂઆત કરવા પંચાયતે આવ્યા છીએ અને વારંવાર રજૂઆત કરી છે. બીજી વાર ત્રીજી વાર કરી. હવે સરપંચ સાહેબને અનુકૂળ આવે તો અમને પાણીની રજૂઆત અમારી સાંભળે, બીજી વાર અમારે આવવું ન પડે. આવા જો અમારા હોદ્દા લઈને અમારા વેરાવળ ગામના આવા સરપંચ છે તો અમારે અહીં આવવું શું કામે પડે? આ ઢોરનો આટલો ત્રાસ છે. ગટર અમે જે બ્લોક નાખ્યા છે, આડી ગલીના બધા પાણી અમારા રોડ ઉપર આવે છે, ત્યાં પણ એટલી ગંદકી થાય છે. અને આ ખૂટિયા ઢોર ગાયો અમારા છોકરાઓને પાડી દે છે, ગાડીઓ તોડી નાખે છે. તો આવી રજૂઆત અમારે કોની પાસે કરવી? એટલે અમે બધા 200 બહેનો મળી અને આજે અમે વેરાવળ ગામની પંચાયતે આવ્યા છીએ અને સરપંચ સાહેબને રજૂઆત કરી છે. અને વહેલામાં વહેલી અમારી આ રજૂઆત સાંભળી અને અમને વહેલામાં વહેલો નિર્ણય આપે. સરપંચ સાહેબને વારંવાર અમે કહી છીએ કે અમને 18 દિવસે 20 દિવસે પાણી આવે છે. તો આટલું નર્મદાનું પાણી આટલું આવે છે, બીજા ગામમાં તમે જઈને જોવો કેવી રીતે પાણી આવે છે, કેવું ગામ છે. અને અમારા ગામની રજૂઆત ખાસ વારંવાર કહેવા છતાં સાંભળો, અમારી રજૂઆત સાંભળો. અમે બધા બહેનો પટેલના છીએ. અમારે એક આંગણામાં પગ મૂકો તો અમે વિચાર કરીએ છીએ. અને પંચાયતે આવીએ છીએ ને, સરપંચ સાહેબ કરતાં અમને જાજી શરમ લાગે છે કે કારણ કે અમારે બહેનોને અહીં આવવું પડે છે. તો સરપંચ સાહેબ ગામમાં આંટો મારી અને વહેલી તકે અમારી જે રજૂઆત અમે કરી છે એનો નિર્ણય આપે અને જલ્દી અમારે જે રજૂઆત છે એ સ્વીકારે. અને અમે દિલગીરીથી સાથથી અમે કહીએ છીએ કે અમારું વહેલીમાં વહેલો નિર્ણય લઈ લે.